ગુમ થઈ ગયેલ બાળકને શોધી કાઢી તેના મૂળ વાલી વારસ સાથે સુખદ મિલાપ કરાવતી સુરત શહેર બેસ્તાન પોલીસ સુરત શહેરના બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસબી દેસાઈ નાઓએ હાલમાં ગુમ અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા માટે આપેલ સૂચના તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચબી ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ગઈકાલ તારીખ 11/6/2024 રોજ અજયકુમાર દૂધનાથ શાહ ઉંમર વર્ષ 40 રહે પ્લોટ નંબર B16 વૃંદાવન ટાઉનશીપ બેસ્તાન સુરત નાઓએ બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવી તેઓનો 13 વર્ષનો દીકરો ગુમ થઈ ગયા અંગેની જાહેરાત આપતા સદર બાળકને તાત્કાલિક શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુમ થઈ ગયેલ બાળકનો ફોટો વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપમાં મોકલેલ. સદર બાળક ગુમ થઈ ગયા અંગે જાહેર સ્થળો રેલવે સ્ટેશન બસ સ્ટેશન વગેરે જગ્યાએ જાહેરાત કરેલ તથા આજુબાજુ લગાવેલ સીસીટીવી કેમેરા ચકાસી તથા અવાવરૂ જગ્યાઓ પર સઘન શોધખોળ કરતા સતત 30 કલાકની મહેનત બાદ અત્રેની ટીમના એએસઆઈ મયુરભાઈ ખોડાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ ગંભીરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ગુંજનકુમાર ભરતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ નવીનભાઈ નાઓ દ્વારા સદર ગુમ થનાર બાળક જેને તેના પિતાએ ભણવા બાબતે ઠપકો આપતા તેને માઠું લાગી જતા તેના મિત્રના ઘરે ચાલ્યા ગયેલ હોય છે અને ટેકનિકલ વર્કઆઉટ તેમજ હ્યુમન સોર્સિંગ્સના આધારે શોધી કાઢી સદર ગુમ થનાર બાળકની સામે બાળક નામે રોહિત અજયકુમાર શાહ ઉંમર વર્ષ 13 નાને બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે લાવી અત્રેની સી ટીમ દ્વારા તેને પ્રેમપૂર્વક સમજાવી તેનું યોગ્ય કાઉન્સેલિંગ કરી તેના માતા પિતાને પણ સમજાવી સદર બાળકનો કબજો તેના પિતા નામે અજયકુમાર દૂધનાથ શાહ ઉંમર વર્ષ 40 રહે પ્લોટ નંબર B16 વૃંદાવન ટાઉનશીપ બેસ્તાન સુરત નાઓને સહી સલામત હાલતમાં સોંપી પ્રશંસનીય કામગીરી કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.